રામ રામ દાયરા ને કે છે મજામાં ને આજના નવા વ્લોગમાં હું સ્વાગત કરા આગળ તમને થાય કે ગોસેરમાં ગિરેન કાં બેઠો હું આગળ સારી જગ્યાએ પર બેસવાનો છે આ તા ખાલી સ્ટાર્ટિંગનું સીન દેવા માટે હું બધાની વાવડ પૂછેલા ને વાવડ કાઢેલા ને પછી હું આગળ ઉતારીએ જોતા જાવ આજના વ્લોગમાં બહુ મજા આવી છે અને બધાની જેટલા જોહે એને ફાયદો થાય એટલા ખબર છે કે વ્લોગ જ એ ટાઈપનું ઉતારવા જા કે આજે કોઈ મંદિરનો કે આપણે નથી ઉતારવાનો અને આપણી માનો ને એક જાહેરાત જ કરવાની છે તો જાહેરાતનો ઉતારવા જા ને આગળ અઘોસરમાંથી નીકળે ને સીધો હું એક સારી જગ્યાએ જ બેસી તો જોતા રહીજો. આજ જો કે તમે જોતો કે સોફામાં કાં આવે ને બેઠો પણ જો કે મણી આ દુકાનને ખબર નહોતા પણ હું થોડાક દી પહેલા આવ્યો ને અને દુકાનમાં હું ગયો ને એટલે આપણી બહુ અદભુત મજા આવી તો મારે સાંભોથી ઉતારવાનો વિડીયો મન થયું હતું તો હું અટાણે છે ને દુકાનનો વિડીયો ઉતારવા માટે આવ્યો અને દુકાન છે આપણે ફર્નિચરની એક ફરે છે ને તમે આ દુકાનની મુલાકાત લીજો અને અંદરનું જે ફર્નિચર છે ને તમે જો ફર્નિચર કરતા હોય ને ફર્નિચર તમે એક ફરે ફર્નિચર તમે કરો ને તો એક ફરે હું તો કે આ દુકાનની મુલાકાત લેવા આવજો કે મણીજી ભાઈ બજેટ કે મારે જે ફર્નિચર કરવાનું બાકી છે બધું એટલે મણીભાઈ સમજાવ્યો કે આવી રીતના કરો કે આપણી જે અટાણે ફર્નિચર કરાવીએ ને કે ભાઈ ગુવા પ્લાયુ મારીએ ને પછી અંદર કે આ જે તમે ફર્નિચર કરાવો એ કબાટ તમને સ્પેશિયલ બનાવે દે ને ત્યાં ભાઈ આવે અને માપ લે જાય ને પછી તમારા કબાટના માપનો બનાવી દે કે ભાઈ આ દિવાલ છે તો એ દિવાલનો આખો માપ લે અને એ પછી એ પ્રમાણે કબાટ બનાવે ને એ કબાટો જો હાજરમાં છે ને મણીતા બહુ ગમે એટલે હું આગળ બહારનું સીન લા અને આ ભાઈ જે છે એને આપણે પૂછીએ કે પ્લાયુ કે આપણે તો આમાં આપણો વિષય હોય ને એટલે એને થોડીક વાત કરાવી ને તમે આખો વિડીયો જોજો. ફર્નિચર ભાઈનું દુકાનનું એ1 છે અને આ અમારા વ્લોગની બીજી જાહેરાત છે કાંઈ જોવો તો કે એક ફરે અમે ઠાકરબેનની રામાપીરની જાહેરાત કરી હતી અને આગળ શેર કરજો આ વિડીયો કે આ ફર્નિચરનું એક ફરે આપણે બતાવવાનું હતું તો કાં બતાવેલા અને ઉતારીએ આગળ જોતા જજો ને એડ્રેસ અને બોર્ડ અને બધું લોકેશન હું તમને આમાં નાખી દઈ ને ભાઈના નંબર પણ નાખી દઈ. હાલો તો બહારથી શૂટિંગ ઉતારવાનું ચાલુ કરે. આ મિત્રો અડવાણે રસ્તો જાય આથી સીધો છે ને આપણે પેટ્રોલ પંપ SR પેટ્રોલ પંપ ને સામે દુકાન છે. આ SR પેલા હું તો એ અત્યારે નાયરા પેટ્રોલ પંપ કહેવાય. આમ જાય સીધો પોરબંદર અને ખંભાળિયા રોડ વચ્ચે છે ને નાયરા પેટ્રોલ પંપ આવે. નાયરા પેટ્રોલ પંપ છે ન્યારું આ બતાવવા હમણાં આથી કંઈ દેખાતું નથી. આ નાયરા પેટ્રોલ પંપ અને સામે જો આ દુકાન છે દેવકૃપા પ્લાયવુડ ને બાજુમાં છે ને સોનલ કૃપા ફર્નિચર દુકાનનું નામ છે બતાવવા વગડે. અને જો કે આ સોનલ કૃપા ફર્નિચર છે ને આ દુકાન છે ફર્નિચરની આપણે મુરુભાઈ ગોટાણીયા એનો કોન્ટેક નંબર ને બધું આમાં લખેલું હે ને એવું અહીંયા તો વોટ્સઅપ આપણે યુટ્યુબમાં પણ મૂકી દે. આ દુકાન કૃષ્ણા એડાડની તો હજી શું નહીં ઓળખતું હોય કે આજુબાજુના ગામવાળા આ જ આવે બધા જો આ દુકાન બાજુમાં છે બધા ઓળખતા જોઈએ તો આ દુકાનનું એડ્રેસ છે ને પ્રોપર રાખજો એના પાસે જ આ દુકાન છે કોઈ મુલાકાત લેવી હોય તો. જો આ હે ને એક ISI પ્લાય છે ને બહુ સારી આવે ને આ વસ્તુમાં હે ને તમને કાંઈ ભૂખો જોવા નહીં ચડે અને ભાઈ વોરંટી આપે કે ભૂખો કાંઈ નીકળે તો વોરંટી છે અને ફર્નિચરમાં કંઈ નહીં થાય. આ જો કબાટ ખોલ તમે આ કબાટ છે ને તમારે દિવાલની અંદર આ છોટે જાય ને આવી રીતના તમને કબાટ મઢે દે ભાઈ. ને આ ફર્નિચર જે આપણે કરાવીએ ને એનાથી 50,000 સસ્તું પડે છે આ કબાટ.
ના કબાટ જોવો જોઈએ કેવો મસ્તીનો હોય જોવો ને આમાં તમારે પાસે જેવી ડિઝાઇન જોતી એવી કરે દે એવું ને આ તો ખાલી ડેમો પીસ જ છે બધા જારી આ કેટલામાં કબાટ પડે આપણે કરાવવું હોય તો અંદાજે તમારે 33,000 જો આ કબાટ પડે આગળ આપણે માનો ઘરનું ફર્નિચર કરાવતા હોય જો આ કબાટ તો આ મને છે કે લાખને આડે જાડે જાય કે મારે કબાટું કરાવવાનું છે ને તો હું આ જોવા આવ્યો હતો તો મને આ ભાઈ મને આ સલાહ આપી કે આ કરાય ને લાકડું બહુ મજબૂત આવે અને પાછું વોરંટી આવે તો જોવો આ કબાટ અને ગાડલાનું હમણાં બતાવે તમને જો આ ગાડલા છે ગાડલા બહુ સારા છે જો માલ ને જે ટીવીના સ્ટેન્ડ ને જા ઇન્ડોરો ભારી છે ભાઈ ઇન્ડોરો કેટલામાં પડે ભાઈ જા પછી બાકી આ મંદિર છે ફર્નિચર એટલે A1 છે તમે મુલાકાત લીજો એક ફેરે જો મારું માનો તો આ બધા સોફા છે ને બધું અહીં વ્યાજબી ભાવે ને મારું નામ દીજો એવું હોય તો ડિસ્કાઉન્ટ થોડું કરી દઈએ આ સેટિયું છે આમાં છે ને જે હું લીધ્યું સેટિયુંના 2 સેટ મેં લીધા હતા પણ મારે 15,000 પડ્યા હતા ને એ ભૂહા અપ્લાય છે ને અટાણે જો એના સનમાઈ કહે ને કાયદેસર આથી મારે નહીં કરવા માંડ્યા એટલે એ ન કરાય આ ભૂહા પ્લાય ને ભાઈ પ્લાયની સેટી છે ISI પ્લાય છે જો અંદર સેટી પેટી છે તો કેટલામાં સેટ પડે જોટો 22,000 પડે ના ભાવ ભાઈ વ્યાજબી છે તો એક ફેરે દુકાનની મુલાકાત લીજો જો આ કબાટ હું તમને જે કહેતો હતો ને કે આવી ડિઝાઇન બનાવે તો આવી બને ને આગળ બતાવ્યો તો એવી બને જાય આ કબાટુની ડિઝાઇન આ તમારે છે ને ડાયરેક્ટ કબાટું હે ને ડાયરેક્ટ તમારે ભીતમાં જ ડાયરેક્ટ ફિટ થઈ જાય આગળ ભાઈ તમને માપ લઈ જાય અને આવી રીતના તમારે આ ડિઝાઇન છે અથવા તો ગમે એવી ડિઝાઇન કરવી હોય તમે ફોટો બતાવો જારી આ કબાટ છે ડાયરેક્ટ ફિટમાં ને 50,000 રૂપિયા સસ્તું પડે તમે ફર્નિચર કરાવો એમાં સેટિયું ને તમે ઓર્ડર મુજબ જે તમારે કરવું હોય તો એ પણ કરી દઈએ ને ઓર્ડર તમારે થોડોક વહેલો લખાવવો પડે કે હાથથી કરે ને એટલી થોડીક વાર લાગે અને તમે જે ભૂહા પ્લાયમાં સેટી જોવો ને એવી જ ટૂંકમાં ઘરે આપે જો આ સેટિયું બહુ સારું છે જોવો જો આ કબાટ હેજેભાઈનું છે ને ગોડાઉન છે પાછળ ગોડાઉનમાં નથી ગિરાય ગોડાઉનનો વરે પાછો મેળ આવીએ ને તો હું પાછો ઉતારવા આવી બગવદરમાં જાણીતી દુકાન એટલે આપણે સોનલ કૃપા ફર્નિચર અહીંયા તમને મળશે દીકરી માટે અને આપણા ઘરના ફર્નિચર માટે બેસ્ટ ઓપ્શન અને વિકલ્પ સાથે તમને બહુ જ સારી વોરંટી મળે અને તમારે જોતું ફર્નિચર પણ અહીંયા મળી જશે જેમ કે કબાટ ખુરશી સોફા સેટ અને તો વાત કેની જોવો એટલે મુલાકાત લ્યો સોનલ કૃપા ફર્નિચરમાં અને વ્યાજબી ભાવે બધું મળશે અને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી છે જો આ સોફા ખુરશીઓ અને ગાડલા અને અહીંયા કબાટ છે આ કબાટ પણ બહુ સારામાં સારા છે તો એક ફેરે મુલાકાત લેજો અને વ્યાજબી ભાવે મળી જશે તમને આ બધું